સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, જે દર્શક મિત્રોના આપણી પાસે ઘણા બધા પ્રશ્નો સમસ્યા મળ્યા છે, ત્યારે જેમ આપણે પ્રોગ્રામમાં જોયું છે કે ઘણી બધી વનસ્પતિ જડીબુટ્ટીઓની સાથે સાથે એમના પોતાના કોઈક સારા એવા ટોપિક્સ ઉપર ચર્ચા માટે જે માગણી હોય છે, આગ્રહ હોય છે, એને લઈને સવાલો હોય છે. ત્યારે એવા જ એક ટોપિકની વાત છે કે જેમાં આપણે કૃમિ જેને કહેતા હોય છે, કરમિયા, ખાસ કરીને જે નાના બાળકોને વધારે પરેશાન કરતા હોય છે, તો એને લઈને દર્શક મિત્રોના સવાલ છે. ત્યારે દર્શક મિત્રો ચોક્કસપણે ખૂબ જ ખુશી અને આનંદ થાય છે જ્યારે આવા પ્રશ્નો આપના આવતા હોય છે, ત્યારે એનું આપણે સમાધાન કરીએ. રાધાબેન, જે કૃમિ કીડાઓ જેને વોર્મ્સ કહેતા હોય ઇંગ્લિશમાં, આ મોટાભાગે જે બાળકોમાં ખાસ જોતા હોય, આવા જોવા મળતા હોય છે, મોટા લોકોમાં પણ જોતા હોય છે. ત્યારે આ જે બાળકોમાં એક જે પેટમાં તકલીફ કરી નાખે છે, પેટમાં એમનો દુખાવો કરી નાખે છે, ઘણીવાર તો બ્લડ બી પડતું હોય છે, એમનું બોડી પણ નથી થતું, એમનું જે એક ડેવલપમેન્ટ હોય છે વિકાસ શરીરનો એ પણ રૂંધી નાખે છે. ત્યારે આપણી પાસેથી જાણવું છે કે આના સિમ્ટમ્સ શું હોય છે, એને આપણે કઈ રીતે પ્રોટેક્ટ કરી શકીએ, આયુર્વેદમાં આપણે એના શું દવા ઔષધો છે, અને આ કેટલું નુકસાન કરી શકે છે. અને બીજું કે બાળકોની સાથે સાથે એમના જે પેરેન્ટ્સને પણ સમજમાં આવે, અથવા તો સમજવું એમને જરૂરી છે, આઈ થિંક એમના પેરેન્ટ્સને બી, કે જ્યારે સવાલ કર્યા છે. તો દર્શક મિત્રો, આ ટોપિક ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીએ પ્રાર્થનાબેન સાથે. પ્રાર્થનાબેન, સૌથી પહેલાં આ કરમિયા એ શું છે, એના પ્રકાર કેટલા છે, અને એ મોટા લોકોને પણ કેવી રીતે નુકસાન કરે છે? કૃમિ એટલે કે કરમિયા, પેટમાં જીવાત પડી જવી, એમ કે નાના બાળકોને પણ જીવાત પડતી હોય પેટમાં, અને મોટાઓને પણ કૃમિ થાય. સ્પેશિયલી મુંબઈથી એક વિનોદભાઈ દેસાઈ છે, એમનો મારા ઉપર ફોન હતો, અશોકભાઈ, કે બેન તમે બહુ સરસ જાણકારી આપો છો. અને વિનોદભાઈના ભાઈ છે ધીરજભાઈ, કે જેમની ઉંમર 65 વર્ષ છે, એમને કૃમિ થયા છે. એટલે મોટી ઉંમરવાળાને પણ કૃમિ થાય છે, અને નાના બાળકોને પણ કૃમિ એટલે કે કરમિયા થતા હોય છે. તો આયુર્વેદમાં તો અસંખ્ય કૃમિ એવું બતાવ્યું છે. અને 5000 વર્ષો પૂર્વે આપણા ઋષિ મુનિઓએ, કે જ્યારે આટલી બધી ટેકનોલોજી નહોતી, એ જમાનામાં પણ કૃમિ વિશેનું વિસ્તૃત વર્ણન દરેકે દરેક સંહિતા ગ્રંથોમાં છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, સંગ્રહ ગ્રંથો, આયુર્વેદના મોટા ભાગના શાસ્ત્રોમાં કૃમિ વિશે વિસ્તૃત વર્ણન કરેલું છે. અને જ્યારે કૃમિ વસ્તુ એવી છે કે માઇક્રોસ્કોપમાં જ દેખી શકાય છે. અત્યારે મોડર્ન સાયન્સે પણ કૃમિ સ્વીકાર્યું છે, અને બહુ સૂક્ષ્મ હોય છે, નરી આંખે દેખાતા પણ નથી. નરી આંખે ના દેખાતા હોવા છતાં પણ આપણા ઋષિ મુનિઓએ આ જે કૃમિની છે, કે આ રોગો છે, કૃમિના કારણે અસંખ્ય રોગો થતા હોય છે, એમાં કઈ દવાઓ કરવી, શું ખાવું, શું પીવું, બહુ મોટું વિસ્તૃત વિવેચન આપણા ઋષિ મુનિઓએ કર્યું છે. મોડર્ન સાયન્સમાં પણ 4 પ્રકારના કૃમિ કયા છે, કે થ્રેડવર્મ, હુકવર્મ, રાઉન્ડવર્મ અને ટેપવર્મ. આયુર્વેદમાં તો ઘણી બધી જાતના કયા છે, પણ સુશ્રુત સંહિતામાં 20 પ્રકારના કૃમિ કયા છે. અને એની ઉત્પત્તિ થાય છે, એક કફથી થાય છે, રક્ત એટલે કે લોહીથી થાય છે, અને વિષ્ઠા એટલે મળથી, એમાં એની ઉત્પત્તિ કૃમિની થતી હોય છે. આમાશય અને પક્વાશયમાં કૃમિ રહેતા હોય છે. હા, આમ જનતાને ખબર પડે એ રીતે હું સમજાવું તો આભ્યંતર એટલે કે શરીરની અંદર જે પેટમાં નાના નાના કીડા થતા હોય એ, અને બાહ્ય પ્રકારના કૃમિ એટલે કે જે માથામાં જૂલીખ પડે ને, એ પણ કૃમિનો જ એક પ્રકાર છે. એટલે આજે આપણે આભ્યંતર કૃમિ, પેટની અંદર થતા કૃમિ,
અને બાહ્ય એટલે કે ઘણાને શરીરમાં કંઈ ઘા પડી ગયો હોય, ઘણાને બેડ રેસ્ટ હોય, સતત સૂઈ રહેવામાં આવે ને તો ઘામાં પણ જીવાત પડી જાય, એ બધા બાહ્ય કૃમિ કહેવાય. માથામાં જૂ લીક પડી જાય. પહેલાના જમાનામાં તો ઘણા બધા નાના નાના બાળકો બહુ જ આવતા હતા કે જૂ લીક પડી જતા હોય, એ બાહ્ય કૃમિ. અને આભ્યંતર બંને કૃમિની દવા કરવી ખૂબ જ જરૂરી છે. અને આયુર્વેદમાં એવું કહ્યું છે કે કૃમિ એક રોગ તો છે જ, પણ એ રોગના કારણે બીજા બધા ઘણા બધા રોગો થાય છે. અશોકભાઈ, કૃમિના કારણે જોન્ડિસ પણ થાય છે, એનિમિક કન્ડિશન પાંડુ કહેવાય એ પણ થાય છે, કૃમિજ શિરો રોગ હેડેક પણ થઈ જાય, કૃમિજ હૃદય રોગ એવું પણ થઈ જાય. એટલે ઘણા બધા લક્ષણો કૃમિના કારણે જોવા મળે છે આપણા શરીરમાં. ઘણા બધા રોગો પણ આ કૃમિ ભલે નાનું સૂક્ષ્મ જીવાણુ છે પણ એ ઘણા બધા રોગો શરીરમાં કરે છે અને બહુ જ હાનિકારક છે. એટલે એનો ઉપચાર તો તાત્કાલિક જ કરવો જોઈએ. પ્રજાબેન, જે પ્રમાણે તમે કહ્યું અને હું પણ ઉલ્લેખ કરવાનો રહી ગયો કે જે મુંબઈથી આપણા દર્શક છે, જે વિનોદભાઈ દેસાઈ, એમને આ સવાલ કર્યો છે, ખૂબ જ આનંદની વાત થઈ મુંબઈથી. પણ એમને જે મુખ્ય સવાલ કરી કે મોટા લોકોને પણ આ થાય છે, તો અલગ અલગ જે ઉંમરના બાળકોનો જે આ થતું હોય છે, તો આપણે એને ઈલાજ કઈ રીતે કરવું અને એનો કઈ રીતે આપણે ખોરાકમાં કે બીજી પરેજ કરવાની હોય, એમાં ઔષધોમાં આપણે કઈ રીતે લેતા હોય છે? કૃમિના આમ તો લક્ષણ પરથી જે એક્સપર્ટ ડોક્ટર હોય એને ખબર પડી જાય કે કૃમિનું પેશન્ટ છે. નાના બાળકોમાં તો હાથ પગ દોરડી ને પેટ ગાગરડી, બહુ શરીર શુક્લકડી થઈ જાય, નિસ્તેજ ચહેરો થઈ જાય, માટી ખાવાની આદત હોય એ બાળકને કૃમિ થઈ જતી હોય અને વારંવાર ખાધા કરે. અને કૃમિનું મુખ્ય લક્ષણ લાળ પડવી. આપણા જે પેશન્ટ વિનોદભાઈનો જે લખાવ્યું છે એમણે સવાલમાં કે એમનો જે ભાઈ છે ધીરજભાઈ, એને રાત્રે લાળ પડે છે અને ઓશિકું પણ ભીનું થઈ જાય છે. એ કૃમિનું મુખ્ય લક્ષણ છે કે મોઢામાંથી રાત્રે સૂતી વખતે લાળ પડવી. દાંત કચકચાવા એ પણ એક કૃમિનું લક્ષણ છે. ઘણા બાળકોને અને મોટાને પણ દાંત કચકચાવાની ટેવ હોય છે, તો દાંત કચકચાવા એ પણ એક કૃમિનું લક્ષણ છે. પેટમાં દુખાવો થવો, વજન ના વધવું, આ બધા કૃમિના લક્ષણો છે. અને જે હવે મુખ્ય વાત રહી કે મોટાને પણ કૃમિ થાય, મેં ઘણા બધા પેશન્ટ જોયા છે કે જે રીતે નાના બાળકોને થાય છે ને એ રીતે મોટાને પણ કૃમિ થાય છે. એક સરસ મજાની વાત કહું તો મેં ઘણી વખત કહ્યું છે કે મારા જે પરમ પૂજ્ય પિતાજી રમેશભાઈ ભટ્ટ બહુ મોટા વૈદરાજ હતા, એમની સાથે હું પ્રેક્ટિસ કરતી હતી ત્યારે મેં જોયેલો પ્રેક્ટિકલ દાખલો દર્શક મિત્રોને બતાવું તો 65 વર્ષના એક માજી પેટનો દુખાવો અને યુરિનરી ઇન્ફેક્શન લઈને આવ્યા હતા અને સંડાસમાં પણ લોહી પડે, જેમ આપણે સ્ટાર્ટિંગમાં કહ્યું કે ઘણાને લોહી નીકળતું હોય છે. ભલભલા ડોક્ટરો પણ ગૂંચવાઈ જતા હતા કે કયો રોગ છે, કે યુરિનરી ઇન્ફેક્શન છે કે આંતરડામાં શું તકલીફ છે. 5 વર્ષથી જે બહેન છે 65 વર્ષના બીમાર રહેતા હતા, મોટા ભાગે હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. મારી પાસે બધી ફાઇલ લઈને આવ્યા, મારા પિતાજી પણ મારી સાથે હતા, એટલે અમે બંને ડિસ્કશન કર્યું કે વર્મ્સ લાગે છે, જે હુકવર્મ છે એ આંતરડામાં ખૂંચી જાય છે અને પછી લોહી ચૂસતા હોય છે અને એના કારણે પેશન્ટને સંડાસમાં લોહી નીકળતું હતું, યુરિનમાં પણ બ્લીડિંગ થતું હતું. એટલે અને પેટનો દુખાવો મટતો જ નહોતો. જે પેશન્ટની વાત કરું છું બહુ જ કોમ્પ્લિકેટેડ પેશન્ટ હતું. અત્યાર સુધી મારી જે જર્ની છે, ઘણા બધા કૃમિના પેશન્ટ મેં જોયા છે, પણ મારી લાઈફમાં 5-7 પેશન્ટ એવા કોમ્પ્લિકેટેડ છે કે કોઈએ ના જોયા હોય. તો મારા પિતાજીએ પેશન્ટને વોમિટિંગ કરાવડાયું તો અશોકભાઈ મોટા મોટા કૃમિ હોય, અળસિયા જેવડા 3-3 ફૂટના લાંબા ગૂંચળા વળાઈને મોટો બાઉલ ભરીને કૃમિ કાઢ્યા પેશન્ટના પેટમાંથી. અઠવાડિયા પછી પાછું પેશન્ટને રેચ આપ્યો તો એ જુલાબમાં પણ એ પેશન્ટને મોટા મોટા કૃમિ નીકળ્યા. એટલે આ મેં નજરે જોયેલો દાખલો છે કે કૃમિ છે એ આંતરડામાં રહેતા હોય છે અને પેશન્ટને કોઈ પેઇન કિલર અસર નહોતી કરતી. 5 વર્ષ મોટા ભાગે હોસ્પિટલમાં એડમિટ રહેતા હતા બેન, બહુ જ ત્રાસીને થાકી ગયા હતા. પણ મારા પિતાજીએ અને મેં બંને સાથે ડાયગ્નોસિસ કર્યું કે કૃમિનું પેશન્ટ છે. કૃમિની ટ્રીટમેન્ટ કરી, 45 દિવસની ટ્રીટમેન્ટથી
પેશન્ટ એકદમ નોર્મલ થઈ ગયું. હજી પણ એ પેશન્ટ છે ઘણી વખત મારી પાસે આવે છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. ઉંમર છે એટલે અવસ્થાના કારણે બેનને ચાલવામાં તકલીફ થાય, કે આર્થરાઇટિસ છે એવું છે. પણ કૃમિ મોટાને પણ થાય છે, નાના બાળકોને પણ થાય છે. અને એની ટ્રીટમેન્ટ જો યોગ્ય ડૉક્ટર પાસે કરાવવામાં આવે તો 100% મટી જાય છે. એમાં કોઈ ગભરાવા જેવું હોતું નથી. આયુર્વેદમ પ્રજ્ઞાબેન, જે પ્રમાણે દર્શક મિત્રોના સવાલ છે અને આ જે રોગની આપણે જે ચર્ચા કરીએ ત્યારે એવું લાગે કે આપણે થોડા ફ્લેશબેક 15-20 વર્ષ પાછળ જઈને વાત કરી રહ્યા છે. ત્યારે એક ટાઈમ હતો ત્યારે આનો બહુ જ પ્રકોપ હતો. આજે છે બહુ જ ઓછું આપણે જોઈએ છીએ, પરંતુ આજે જે સવાલ આવ્યા છે ત્યારે એક નવા યુગમાં આપણે એ દ્રષ્ટિથી જોઈએ તો તમે જેમ કહ્યું કે એના સિમ્ટમ્સ જે છે કે દર્દીને મોઢામાંથી લાળ પડવી અને એ સિમ્ટમ્સ હોય છે, તો આ સમસ્યા આજે પણ આપણે કઈ રીતે લેવી જોઈએ? શું આ સમસ્યા થોડી કષ્ટ સાધ્ય છે, અથવા તો જેમ આપણે દાખલા તરીકે જેમ ઉંદરીનો રોગ છે તો એ ઘણી ટ્રીટમેન્ટ લાંબી પડી, તો શું આ કરમિયા છે જે એ આજના યુગમાં બાળકો માટે અને જે રીતે આપણે લેતા હોઈએ તો આ કેટલો કષ્ટસાધ્ય રોગ છે? કષ્ટસાધ્ય ચોક્કસ કહેવાય. આયુર્વેદમાં જે સુશ્રુત સંહિતામાં 20 પ્રકારના કૃમિ કયા છે એમાંથી 13 પ્રકારના સાધ્ય કયા છે, કષ્ટ સાધ્ય. અને બીજા જે ઉંદરી રોગમાં જે થાય છે કે શોધ કૃમિ, રોમાત કૃમિ, એને તો અસાધ્ય જ કયા છે કે મુશ્કેલીથી મટે એવા કષ્ટ સાધ્ય. કૃમિ રોગની દવા એકદમ ધીરજથી કરવી પડે અને એના કારણે ઘણા બધા રોગો થતા હોય છે. જેમ કે ઉંદરી વાળનો જે રોગ છે એ કેશોદ કૃમિથી થતા હોય છે. અને કૃમિનું એ મહત્વની વાત પછી એ છે કે કૃમિ છે ને એ વાળના મૂળમાં જઈને લોહી ચૂસે છે શરીરમાંનું. એટલે વાળના મૂળમાં કૃમિ જાય, જ્યાં જ્યાં વાળના મૂળ હોય ત્યાં એક કીડા નાના નાના નરી આંખે તો દેખાય પણ નહીં, એ જાય, પોષણ બધું કૃમિ લઈ લે, વાળને ખેરવી નાખે અને પછી એ જગ્યાએ 25 પૈસાવાળું 50 પૈસાવાળા મોટા મોટા ચકતા પડવા માંડે અને વાળ પછી ખેરવી નાખે. ઘણી વખત તો એવા બધા પેશન્ટ પણ મેં જોયા છે કે બધા વાળ ઉતારી નાખે કૃમિના કારણે. એટલે જે કૃમિ ઉંદરીના જે કૃમિ છે એ પણ શરીરમાં કંઈક એવું ખાવા પીવામાં આવી ગયું હોય, કૃમિ થવાના કારણોમાં ખાસ અનહાઇજેનિક ફૂડ ખાવામાં આવી ગયું હોય તો પણ કૃમિ થાય, ગંદુ પાણી પીવાઈ ગયું હોય તો પણ કરમિયા થાય. આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે અજીર્ણમાં ખાવાથી કૃમિ થાય, એટલે કે આપણે ખાધું હોય ને વારંવાર ખાધા કરીએ ને તો પણ કરમિયા થઈ જાય. વિરુદ્ધ આહારથી કૃમિ થાય. પછી વધારે પડતી ગળી વસ્તુ ખાવામાં આવે, ચોકલેટ, પીઝા, બર્ગર, બ્રેડ, ગોળ, પેંડા, મીઠાઈ વસ્તુ વધારે ખાવામાં આવે ને તો કરમિયા થાય છે. અને ખાટા પદાર્થો વધારે ખાવામાં આવે તો પણ કૃમિ થાય છે. મોટાભાગે નાના બાળકોને ટેવ હોય કે બિસ્કિટ વધારે ખાતા હોય, મેંદો અને બેકરી આઈટમ વધારે ખાવામાં આવે તો પેટમાં કરમિયા થઈ જતા હોય છે. એક દાખલો આપું તો હું મોટા ભાઈ અને મારા પિતાશ્રી, મારા મોટા ભાઈ ભરતરામ ભટ્ટ છે, એ પણ ડૉક્ટર હતા અને બહુ મોટા વિદ્વાન ડૉક્ટર હતા. અમે લોકો કેમ્પમાં ગયા હતા આણંદમાં, આયુર્વેદિક કેમ્પમાં. એક પેરેન્ટ્સ છે પતિ પત્ની, એમના નાના બાળકને લઈને આવ્યું હતું 5-1 વર્ષનું. તો એને શરીર વજન નહોતું વધતું અને સંડાસની જગ્યાએ ખંજવાળ આવતી હતી, ખૂબ જ સતત ખંજવાળ્યા કરે. એટલે મારા મોટા ભાઈએ તો જોઈને જ કહી દીધું કે આ કૃમિનું પેશન્ટ છે. એને એનસમાં ચીરા પડી ગયા હતા, ફિસર્સ થઈ ગયા હતા, ખંજવાળી. મોટા ભાઈએ ચેક કર્યું તો ઢગલા બંધ કૃમિ ચીપિયાથી કાઢ્યા. એટલે આ પેશન્ટ પણ મેં જોયેલું છે. નાના બાળકોને સંડાસની જગ્યાએ ખંજવાળ આવે એ કૃમિનું લક્ષણ છે. દાંત કચકચાવા એ પણ લક્ષણ છે, નખ ચાવવા એ પણ લક્ષણ છે. એટલે આ પેશન્ટ પણ મેં જોયેલું છે પ્રેક્ટિકલી કે ઘણા બધા કૃમિ સંડાસની જગ્યાએથી કાઢ્યા, એની દવા આપવામાં આવી, આખું પેટનું શુદ્ધિકરણ કરવામાં આવે તો જ કૃમિ મટતા હોય છે. બીજો એક દાખલો આપું, આપણે ઉંદરીની જ્યારે વાત થઈ છે
તો ગયા વર્ષનો તે મારી આ બધા દાખલા મારી નજર સામેના ને મેં જોયેલા છે અને બહુ કોમ્પ્લિકેટેડ કેસ હોય છે. કેરીમાં ઘણી વખત સૂક્ષ્મ જંતુ એળા હોય આપણને દેખાતા નથી હોતા, એટલા માટે તો જૈનો આર્દ્રા નક્ષત્ર પછી કેરી નથી ખાતા, એ બહુ સારી વાત છે. આર્દ્રા નક્ષત્ર પછી કેરી ના ખવાય, એમાં સૂક્ષ્મ એળા ઈંડા હોય આપણને દેખાય નહીં. હું ને મારી ફ્રેન્ડ એના ઘરે હું ગઈ હતી, એમણે કેરી કાપી, સિઝનની પહેલી જ કેરી હતી, ગયા મે મહિનાની વાત છે. હાફૂસ કેરી કાપી, હું હાથ પગ ધોવા મારીને મારી ફ્રેન્ડ તો ખાવા માંડી, ભૂખ લાગી હશે એટલે મેં જોયું તો કેરીમાં કેટલી નાની એળા સળવાતા હતા, પહેલી જ સિઝનની કેરી હતી. મેં વાત કરી આમાં તો જીવડા છે. મારી ફ્રેન્ડ તો ઘણી બધી કેરી ખાઈ ગઈ હતી, પછી તો પેટ શુદ્ધિકરણની દવા આપી, બધું કર્યું, છતાં પણ એક ખરાબ કેરી ખાવાથી એના માથામાં આવડી મોટી ઉંદરી પડી. 1 વર્ષ મારે હજી એની દવા ચાલે છે, ગયા 2 મહિનામાં દવા કરી હતી, હજી દવા ચાલે છે, 1 વર્ષથી દવા ચાલે છે, મટી ગઈ. પણ ક્યારેક કહેવાનો મતલબ એ છે કે ક્યારેક ખાવા પીવામાં જો સડેલી વસ્તુ આવી જાય, ખરાબ પાણી પીવાઈ જાય, બાજારું ફૂડ ઉઘાડા ખવાઈ જાય, એમાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ જંતુ પેટમાં જાય, પછી પેટમાં એને પોષણ મળે અને કૃમિનું પ્રોડક્શન 21 કૃમિ થતા હોય છે, એનું પ્રોડક્શન બહુ ફાસ્ટ થાય છે. દવા તો આપણે માણસને આપવાની છે એટલે બહુ લિમિટમાં દવા આપવાની હોય છે. મારી ફ્રેન્ડને મેં ટ્રીટમેન્ટ કરી, મે મહિનામાં એને મારી સામે જ ખવાઈ ગઈ હતી, મને ખબર છે, તાત્કાલિક દવા તો ચાલુ કરી દીધી હતી. એને ઉંદરી જૂન મહિનામાં પડી, ગયા જૂનમાં, મે મહિનામાં કેરી ખાધી, મે એન્ડમાં, જૂન મહિનામાં ઉંદરી પડી, પાછી ઓગસ્ટ મહિનામાં ધીમે ધીમે ઉંદરી થાળી વધવા માંડી, કેમ કે આ કૃમિ છે ને બહુ વધતા હતા, એ પછી લોહીમાં પહોંચી જાય અને રક્ત જ કૃમિ થઈ ગયા. એ ધીમે ધીમે અત્યારે તો 100% મટી ગયું છે, સારું છે, ધીમે ધીમે દવા પણ ઓછી કરી દીધી. એટલે ખાસ કરીને જ્યારે બહારના લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના હોય, કેરીની સિઝન છે એટલે ખાસ હું ભલામણ કરું છું કે કેરી બધાએ ખાસ ઝીણી નજરે જોઈને ખાવી જોઈએ. જામફળમાં મેં જોયું છે અશોકભાઈ, જામફળમાં નાની બહુ જીવાત હોય, તમે તડકામાં મૂકીને જોવો ને તો જામફળમાં બહુ જીવાત હોય. હું તો ત્યાં સુધી કે મારા ઘરે તો મારે મારા જ રસોઈ કરતા હોય ને તો એના હાથનું સુધારેલું રીંગણ બીંગણ હોય ને તો ભીંડા સુધારેલા હું ના ખાઉં, હું કાપીને બહાર જોઉં પછી જ ખાઉં, કેમ કે એમાં ક્યાંક મિસ્ટેક થઈ જાય તો આવા જો મોટા રોગ થઈ જાય ને તો 1 વર્ષ સુધી દવા ખાવી પડે છે અને માનસિક ત્રાસ થાય એ જુદો. એટલે શાંતિથી ખાવાની જે વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે કૃમિ રોગને દૂર કરવા હોય તો ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. ઘણી વખત નાના બાળકો હાથ ધોયા વગર ખાઈ લેતા હોય છે, ગંદા હાથે ખાવામાં હોય. મેં તો કેટલાય છોકરા જોયેલા છે, ગામડામાં તો બહુ જ માટી ખાઈ લેતા હોય, પછી આ દિવાલનો ચૂનો ઉખાડીને ખાતા હોય. પહેલાના જમાનાના છોકરાઓ તો પેન પણ ખાતા હતા, હવે તો પેન બહુ જોવા નથી મળતી, પણ મેં એવા પણ બાળકો જોયેલા છે કે પેન ખાતા હોય ને પછી જેને કરમિયા થઈ જતા હોય. એટલે નાના અને મોટાને કૃમિ થઈ જતા હોય છે. અને મહત્વની વાત તો એ છે કે કૃમિના કારણે ઘણા બધા રોગ થાય છે અને અમારું તો જે આખું ઘર આયુર્વેદિક ડૉક્ટરનું જ છે, તો મારા મોટા ભાઈએ આ કૃમિ વંશ પર અધ્યયન કરીને રિસર્ચ કર્યું હતું જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનો 5 વર્ષનો કોર્સ, પછી 6 મહિના ટ્રેનિંગ, પાછું 3 વર્ષ રિસર્ચનો કોર્સ છે, પછી MD થવાતું હોય છે. તો અમારા ઘરમાં મોટા ભાઈ જે MD છે એમણે આ કૃમિ વંશ પર રિસર્ચ કર્યું હતું અને એ રિસર્ચ કરતા હતા ત્યારે હું મારા મોટાબેન હરિકૃષ્ણાબેન બધા સાથે એક જ કોલેજમાં હતા. તો ઘણા બધા સંખ્યાબંધ પેશન્ટ કૃમિના મેં પ્રેક્ટિકલી જોયેલા છે અને સારવારથી સાજા થતા પણ મેં જોયેલા છે. બિલકુલ. પ્રધાન, તમે જે વાત કરી કે રિસાયકલિંગ ઓફ ઇન્ફેક્શનની જે વાત કરી કે બાળકો દૂષિત પાણી પીતા હોય છે, ખોરાક ખાતા હોય છે, મોરેઓવર કે તમે જે મળ માર્ગે જે ખુજલી આવતી હોય છે ત્યારે એમાં ખાસ કરીને જ્યારે જે નાના બાળકો હોય છે એ નાકે હાથ અડાવતા હોય છે, હાથ અડી જતા, તો રિસાયકલિંગ ઓફ ઇન્ફેક્શન થઈ જતું હોય છે વારંવાર. તો એમાં બાળકોએ શું બીજું પરેજ કરવાની જરૂર છે? મોરેઓવર કે ઔષધની વાત કરીએ તો આપણા પ્રાર્થના ક્લિનિકમાં
આની શું ઔષધો છે અને એમાં આયુર્વેદમાં આપણે કયા ઉપચાર કરીએ છીએ? પ્રાર્થના ક્લિનિકમાં કૃમિની સારામાં સારી દવા થાય છે. જેમ કે મેં વાત કરી કે હું નાની હતી ત્યારથી મેં પિતાજી સાથે કૃમિના પેશન્ટ જોયેલા છે અને મારા જે મોટા ભાઈ છે પરમ પૂજ્ય ભરતરામ ભટ્ટ, એમણે તો થીસીસ લખ્યો હતો અને એમણે કંપીલો નામનું જે વનસ્પતિ દ્રવ્ય છે અને એ ઔષધિ દ્રવ્યથી એમણે કૃમિને મટાડ્યા હતા. જે રિસર્ચ કર્યું હતું તો ઈંટના ચૂર્ણ જેવું હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે ઇષ્ટિકા ચૂર્ણ સંકાસમ, ઈંટના ચૂર્ણ જેવું લાલ કલરનું કંપીલક ચૂર્ણ આવે છે. ગુડેન સહ ભક્ષયત, ગોળ સાથે કંપીલક ચૂર્ણ આપવાથી પેટમાંના કૃમિ નીકળી જાય છે. એટલે જે લોકોને કૃમિ હોય, આયુર્વેદમાં તો ઘણી બધી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં પણ છે, પણ આજે રિસર્ચ કરી હતી મારા મોટા ભાઈએ, કંપીલકનું પણ ખૂબ સારો એવો રોલ છે. બીજી એક વાત મારે કરવી છે કે જો દર્શક મિત્રો આપ રેગ્યુલર પ્રોગ્રામ જોતા હશો તો વિડંગના એપિસોડમાં મેં વાત કરી હતી કે વિડંગમ કૃમિજ્ઞા નામ શ્રેષ્ઠમ, એટલે કૃમિને દૂર કરે જેટલી ઔષધિ છે એમાં વિડંગ વન ઓફ ધી બેસ્ટ ઔષધિ છે. બધી દવાઓનું એક સ્પેસિફિક વેલ્યુ હોય છે કે અમુક દવા આમાં શ્રેષ્ઠ કામ આપે છે. તો વિડંગ છે, વાવડિંગ ચૂર્ણ એ કૃમિઓને દૂર કરે છે. તો નાના બાળકોને અને મોટાને પણ આપી શકાય. આપણે વિડંગના એપિસોડમાં વાત કરી હતી કે એક જમાનો હતો કે બાળક જન્મે એટલે માતાને પણ વાવડિંગ વાળું પાણી આપવામાં આવે છે. નવજાત શિશુ જ્યારે દૂધ પીવા માંડે, બહારનું દૂધ આપો ત્યારે એને વાવડિંગ લસોટીને દૂધમાં નાખીને આપવામાં આવે તો એને પેટના કૃમિ થતા નથી, પાચન તંત્ર સારું રહે છે અને ઇમ્યુનિટી લેવલ સારું રહેતું હતું. એટલે પહેલાંના જમાનાના જે બાળકો અને માતાઓ છે એ વાવડિંગ ચૂર્ણ લેતા હતા. અત્યારે ઓછું થઈ ગયું છે તો વાવડિંગથી પણ કૃમિ રોગ મટી જાય છે. ઇન્દ્રયવ ચૂર્ણ છે, કૃમિ કુઠારસ, ઘણી બધી દવાઓ છે. વાવડિંગ લેવાથી કૃમિ દૂર થાય છે. પણ ઘણી વખત તમે મારી જે 30 વર્ષની યાત્રા છે આયુર્વેદિક પ્રેક્ટિસની જર્ની, એમાં મેં જોયું છે કે મોટા ભાગે કૃમિવાળા પેશન્ટમાં HB ડેફિશિયન્સી હોય જ. તો હિમોગ્લોબિન જે લોકોને ઓછું હોય એ લોકોને અમે પુનર્નવા મંડૂર આપીએ છીએ, લોહાસવ છે, આરોગ્યવર્ધિની છે, વિડંગાસવ છે. નાના બાળકોને અરવિંદાસવ, જે કોઈ નાના બાળકોને કરમ્યા હોય તો એ લોકો વાવડિંગ ચૂર્ણ લસોટીને દૂધમાં આપી શકે છે. અરવિંદાસવ અને વિડંગારિષ્ટ આ નામની દવા છે જે કોઈ પણ જે બેમાંથી એક જ લેવાની હોય છે. નાના બાળકોને અને મોટાને પણ લઈ શકાય. એક ચમચી જમ્યા પછી આપવામાં આવે, 3 મહિનાનો કોર્સ કરવામાં આવે તો આંતરડામાં રહેલા કૃમિ એ નીકળી જાય છે. પાછું નવા કૃમિની ઉત્પત્તિ પણ અટકી જાય છે. જે કૃમિ હોય છે એને કાઢવાના પણ છે. એના જે નાના ઈંડા આખા આંતરડામાં ચોંટી ગયેલા હોય એને પણ વિડંગાસવ કે વાવડિંગ ચૂર્ણ ગોળ સાથે લેવાનું હોય છે. મોટા ભાગે આયુર્વેદમાં એવું કહ્યું છે કે કંપીલક ચૂર્ણ છે કે વાવડિંગ ચૂર્ણ છે કે ઇન્દ્રયવ ચૂર્ણ છે અને કાળી જીરી. ઘણા લોકો કાળી જીરીને તો ખબર જ હશે, ગામડામાં તો કાળી જીરી બહુ જ ખવાતી હોય છે. કરમ્યા માટે કાળી જીરી ચૂર્ણ થોડા ગોળ સાથે લેવામાં આવે તો કૃમિ સવારે સંડાસમાં મરેલા બહાર નીકળી જતા હોય છે. અજમાનું ચૂર્ણ પણ જમ્યા પછી જો અજમો ફાંકવામાં આવે, અજમાનું પાણી પીવામાં આવે તો પણ પેટના કૃમિ નીકળી જતા હોય છે. આપણે અજમાના એપિસોડમાં પણ વાત કરી હતી કે અજમાવાળું પાણી પીવાથી પણ પેટના આંતરડામાં રહેલા કૃમિ નીકળી જતા હોય છે. ઘણી બધી દવાઓ છે કે જે કૃમિમાં કારગત નીવડે છે. આ તો બધી આભ્યંતર કૃમિની, પણ જે લોકોને માથામાં જૂંલીક હોય, બાહ્ય કૃમિ હોય એ લોકો માટે સીતાફળના બીજને પીસીને પછી દહીં સાથે જો માથામાં લગાવવામાં આવે તો જૂંલીખો દૂર થઈ જાય છે. કડવા પરવળના પાંદડાનો રસ, કડવા પપૈયાનો રસ અને લીંબોળીનું તેલ, કડવા લીમડાના પાંદડાનો રસ પણ જો લગાવવામાં આવે ને તો પણ જૂંલીખ દૂર થઈ જાય છે.
પ્રાર્થના ક્લિનિકમાં જૂલીખ માટે, કરમિયા માટે સારામાં સારી રિસર્ચ કરેલી મારા પિતાજીએ વર્ષો પહેલાં આપણા જે ઋષિ મુનિઓ કહી ગયા છે એ રિસર્ચ કરેલી સારામાં સારી પ્રાયોસિક કૃમિગ્ન પાવડર, પ્રાયોસિક કૃમિગ્ન ઓઇલ, પ્રાયોસિક કૃમિગ્ન ટેબ્લેટ સારામાં સારી દવા છે. ઘણા બધા પેશન્ટ આનો ઉપયોગ કરે છે અને જડ મૂળમાંથી કૃમિ આભ્યંતર પણ મટી જાય છે. માથામાં જૂલીખ હોય તો એ પણ મટી જાય છે. તો જરૂર પડે જે લોકોને કૃમિનો પ્રોબ્લેમ હોય તો આપ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ લઈ શકો છો. પ્રાર્થના, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે દર્શક મિત્રોના જે સવાલ હતા ખાસ કૃમિને લઈને, જેને આપણે વંશ પણ કહીએ છીએ, તો ખૂબ તમે સારો એવો પરિચય આપ્યો, એના સોલ્યુશન આપ્યા અને આયુર્વેદમાં જે જડીબુટ્ટી વનસ્પતિઓ ઔષધો છે એની પણ તમે વાત કરી. ખાસ કરીને એવા જે પેરેન્ટ્સ કે જે પોતાના બાળકોને જો પેટમાં વારંવાર દુખવાની સમસ્યા રહેતી હોય, શરીર સુકાઈ જતા હોય અને પૌષ્ટિક આહાર આપ્યા પછી પણ જો શરીર ના થતું હોય તો ક્યાંક કૃમિ જેવી સમસ્યાનું જરા એકવાર ચોક્કસપણે જોઈ લેવું જોઈએ, જેની આજે ચર્ચા કરી છે. દર્શક મિત્રો, આ અંગે આપણા ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.